Hello friends, welcome to online Guruji class. I am your teacher Harshit Pandya and today we are going to learn chapter number 6 for 10th class, Caste Khand. Old age education system of India, Vincity of preceptor and disciple was great importance. है ना, क्या कहना चाहता है? In old age education system, अपना according to our old education system, जूना education system प्रमाणे, in old age education system of India, Vincity means સાનિધ્ય, means ગુરુ શિષ્ય જે સાથે હોય ને, ગુરુનો આશીર્વાદ હોય, ગુરુ સાથે જ હોય, એ સાનિધ્ય કહેવાય છે. Vincity of preceptor and disciple was a great importance. સૌથી વધારે ઇમ્પોર્ટન્સ શું છે કે ટીચર અને સ્ટુડન્ટ્સ નું વિન્સિટી સાનિધ્ય હોવું જોઈએ, એમના સાનિધ્યમાં રહે, એમના આશીર્વાદમાં રહે. Vincity of preceptor and disciple was a great importance, as it was the tradition that a student had to reside in Gurukul for his study, and so both of them had a chance to stay together for the whole day. क्या कहना चाहता है? As it was the tradition that, આ આપણું ટ્રેડિશન હતું. શું હતું? A student had to reside on Gurukul, કે પહેલાના સમયમાં જો સ્ટુડન્ટ્સને ભણવા જવું હોય તો એને ક્યાં જવું પડતું હતું? ગુરુકુલ, એટલે બહાર બીજી જગ્યા ભણવા જવું પડતું હતું. ગુરુકુલ ફોર his study, એને ભણવા માટે. And so both of them had a chance to stay together. હવે જ્યારે છાત્ર ગુરુકુલમાં ભણવા જાય ત્યારે બંને પાસે ચાન્સ હોય. શું ચાન્સ હોય? કે both stay together, ગુરુ અને શિષ્ય બંને સાથે રહે છે. એટલે ગુરુકુલમાં ટીચર અને જે સ્ટુડન્ટ છે બંને સાથે રહેતા હોય છે. મેં પણ આ ગુરુકુલ પદ્ધતિ પ્રમાણે જ ભણાઈ કરી છે, તો મને ખબર છે કે ગુરુ અમારા ત્યાં જ રહેતા હતા. બરોબર. સ્ટે ટુગેધર ફોર ધ હોલ ડે, આખા દિવસ ગુરુ અને શિષ્ય સાથે જ હોય. ગુરુ યુઝ ટુ પ્રીચ ધ pupil at any time and any place. है ना, શું કહેવા માંગે છે? ગુરુ યુઝ ટુ પ્રીચ का मतलब ઉપદેશ દેના. ગુરુ જ્યારે સમય મળે ત્યારે શિષ્યને પ્યુપિલ એટલે છાત્ર, है ना, ગુરુ યુઝ ટુ પ્રીચ ધ પ્યુપિલ એટ એની ટાઈમ એન્ડ એની પ્લેસ. તો ગુરુ જ્યારે ગુરુને લાગી કે અત્યારે આ વસ્તુ શીખવાડવા જેવી છે, સાથે હોઈએ તો ત્યારે જ એ વસ્તુ શીખવાડે. એવું નહીં કે ભાઈ આપણે 12 થી 5 જ ભણવાનું. હોલ ડે, આખા દિવસ ગુરુ શિષ્ય સાથે હોય તો ગુરુ એમને એજ્યુકેશન આપતા હોય છે. એઝ અ રિઝલ્ટ, આનું રિઝલ્ટ શું છે? એઝ અ રિઝલ્ટ, along with regular syllabus, as a result, along with regular syllabus. હવે રેગ્યુલર સિલેબસ જે છે, જે આપણે ભણવાનું હોય છે 12 થી 5, એની સાથે સાથે a student used to get a chance to acquire knowledge. હવે જે રેગ્યુલર જે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે 12 થી 5 માં કે સવારથી બપોર સુધીમાં, એની સાથે સાથે સ્ટુડન્ટ્સ યુઝ ટુ ગેટ અ ચાન્સ ટુ અક્વાયર નોલેજ. અક્વાયર મીન્સ પ્રાપ્ત કરવું, ગેટિંગ નોલેજ, અક્વાયર પ્રાપ્ત કરના. અક્વાયર નોલેજ સમટાઈમ્સ નેચરલી, અમુક વાર નેચરલી ગુરુજી એને સમજાવે છે કે ભાઈ આ વસ્તુ આ રીતે થાય છે આખા દિવસમાં જ્યારે ટાઈમ આવે. और sometimes suddenly, sometimes અમુક વાર કોઈ કામ કરતા હોઈએ, ગુરુજીના માઇન્ડમાં આવી જાય છે કે આ વસ્તુ શીખવાડવા જેવી છે, તો તરત, ચાહે રાતની આપણે ગુરુજીને જયારે પગ દાબીએ છીએ ત્યારે પણ ગુરુજીની યાદ આવી જાય તો એ શીખવાડે છે. બરોબર. Today also this tradition has been preserved in gurukuls and pathshalas. તો આજે પણ આ જે ટ્રેડિશન છે એ ગુરુકુલ અને પાઠશાલાઓમાં આ ટ્રેડિશન ફોલો કરવામાં આવે છે. યસ. ફોલોઈંગ એજ ઓલ્ડ મેથડ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ ઓફ સંસ્કૃત. આજે પણ જે જૂની પાઠશાલાઓ અને ગુરુકુલ છે એમાં આ મેથડ યુઝ કરવામાં
આવે છે ટીચિંગ એન્ડ લર્નિંગ સંસ્કૃત જે ભણાવવામાં આવે છે એ આ જ રીતે ભણાવવામાં આવે છે. વન ઓફ સચ ઇન્સિડન્ટ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધીસ લેસન. એમાંથી એક ઇન્સિડન્ટ કે ગુરુને એક અમુક વાર બહાર ફરવા ગયા છે અને અમુક વાર એમ ફરતા ફરતા એમને થયું કે આ વસ્તુ સ્ટુડન્ટ્સને શીખવાડવા જેવી છે, તો એ જ એક ઇન્સિડન્ટને લઈને તરત એને ઉપદેશ આપવા જઈ રહ્યા છે. One of such incident is presented in this lesson. Guru, while moving on the bank of river with his disciple means શિષ્ય. તો ગુરુ જ્યારે પોતાના શિષ્ય સાથે the bank of a river એટલે નદીના કિનારા ઉપર ફરે છે ત્યારે suddenly watch a piece of wood એક લાકડાના ટુકડાને જોવે છે. ગુરુ એક લાકડાના ટુકડાને જોવે છે નદીમાં તરતો જાય છે. સડનલી વોચ અ પીસ ઓફ વુડ ફ્લોટિંગ ઓન વોટર ઇન ધ રિવર. કે રિવરમાં એક લાકડાનો જે ટુકડો છે એ ફ્લોટિંગ એટલે તરતા ફ્લોટિંગ કરતા જાય છે. At once Guru sharp intellect become active, impart very significant knowledge to his disciple. At once Guru sharp intellect તેજ બુદ્ધિથી becomes active, impart का मतलब एकदम એમને યાદ થઈ ગયું કે યાર આ નોલેજ આપવા જેવી વસ્તુ છે. It once Guru sharp intellect becomes active, impart very significant का मतलब महत्वपूर्ण, significant knowledge महत्वपूर्ण ज्ञान है ना. તો significant knowledge to his disciple महत्वपूर्ण knowledge આપવા માટે, જ્ઞાન આપવા માટે એકદમ ગુરુ ઇન્ટેલેક્ટ થાય છે કે અત્યારે હું એને એકદમ આ વસ્તુ શિષ્યને શીખવાડવા જેવી છે. This knowledge preached by Guru to his disciple. આ નોલેજ ગુરુ દ્વારા શિષ્યને શીખવાડવામાં આવે છે. પ્રીચ ઉપદેશ બાય ગુરુ ટુ હિઝ ડિસાઇપલ એટ ધેટ ટાઈમ એન્ડ પ્લેસ. એ જગ્યા ઉપર એ ગુરુ એને શીખવાડે છે. એને ફરતા ફરતા જે નદીમાં જે ફ્લોટિંગ કરતા જે વુડ જાય છે એને જોઈને is a very applicable even today. અને એ જે નોલેજ ગુરુએ જે નોલેજ જે શિષ્યને આપેલું એ નોલેજ આજે પણ એપ્લિકેબલ છે, આજે પણ યુઝફુલ છે. શું છે જોઈએ ચલીએ. ફ્લોટિંગ ઇઝ એન ઇનહરન્ટ પ્રોપર્ટી ઓફ વુડ. ફ્લોટિંગ એટલે તૈરવું. is an inherent का मतलब that is a basic or a permanent part of somebody, जिसको हम कह सकते हैं स्वाभाविक गुण, नेचुरल. तो फ्लोटिंग लाकड़ू जे છે એ પાણીમાં નાખીએ ફ્લોટિંગ કરશે એ એનું ઇનહરન્ટ ગુણ છે, એ એનું અંતર્નિહિત ગુણ છે, એ એનું નેચરલ સ્વભાવ છે. ઓકે, તો ફ્લોટિંગ ઇઝ એન ઇનહરન્ટ પ્રોપર્ટી ઓફ વુડ. એની ઇનહરન્ટ પ્રોપર્ટી છે, અંતર્નિહિત ગુણ છે. ફોર્ચ્યુનેટલી ઇટ હેઝ રીચ ટુ અ રિવર મીટિંગ ધ સી. શું કહેવા માંગે છે? ફોર્ચ્યુનેટલી ઇટ હેઝ રીચ ટુ અ રિવર મીટિંગ ધ સી. આ જે વુડ છે, આ જે લાકડું છે, આ નદીમાં વહેતા ફ્લોટિંગ કરતા કદાચ સી સમુદ્ર સુધી પણ પહોંચી શકે છે. So naturally this piece of wood is lucky enough to reach the sea. આ ખરેખર લકી હોઈ શકે છે, સદભાગ્ય એનું હોઈ શકે છે કે આ જે વુડ છે એ સમુદ્ર સુધી પહોંચી જાય તો આ એનું લક કહી શકીએ છીએ, એનું સારું ભાગ્ય કહી શકીએ છીએ. અ ટ્રેઝર ઓફ જ્વેલર્સ કા મતલબ રત્નાકર. તો આવા રત્નોથી ભરેલા સમુદ્ર સુધી આ જે વુડ છે એ પહોંચી શકે છે. એટલે જે વુડ છે એનું ફાઇનલ એની જે પ્લેસ છે એ સમુદ્ર જ છે. નદીની ફાઇનલ જગ્યા, નદી એન્ડમાં ક્યાં મળે છે? સમુદ્રમાં મળે છે. ઓકે, તો આ જે વુડ છે એનું ભાગ્ય સારું હોય, લકી હોય તો આ પણ સમુદ્ર સુધી પહોંચી શકે છે.
but learned guru can see even obstacle means અવરોધ, પર જો જ્ઞાની ગુરુ છે એ જ જોઈ શકે છે. શું જોઈ શકે છે? but learned guru can see even obstacle in this path obtained through luck by chance. तो જે લનીડ का मतलब જ્ઞાની ગુરુ, જે જ્ઞાની ગુરુ છે એ જ જોઈ શકે છે કે ઓબ્સ્ટિકલ, એ જે જ્ઞાની ગુરુ છે એ જ જોઈ શકે છે કે આ જે લાકડું છે એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, પણ આના લાકડાને આ નદીથી સમુદ્ર સુધી પહોંચવામાં કેટલા વિઘ્નો આવશે ખાલી ગુરુ જ જોઈ શકે છે. લર્નિડ ગુરુ કેન સી ઇવન obstacle means अवरोध, बैरियर, है ना, in this path obtained का मतलब प्राप्त करना, मैंने आपको कहा था, है ना, obtained through luck by chance. ये luck by chance ही ये समुद्र तक पहुंच सकता है. luck by chance आ समुद्र સુધી પહોંચી શકે છે. Pointing out this obstacle, Guru informed his disciple that if the piece of wood keep protecting itself from this obstacle, देखो આ જે લાકડું છે ને એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, પરંતુ શું કહેવા માંગે છે કે આ જ્યારે આ જે ઓબ્સ્ટિકલ છે, આ જે અવરોધને પાર કરી જશે, આ જે પ્રોબ્લેમને પાર કરી જશે, ત્યારે આ સમુદ્ર સુધી પહોંચી શકે છે. Guru informed his disciple that if the piece of wood keeps protecting itself this obstacle, then only can reach the sea, otherwise not. આ જે પોતાને આ જે વિઘ્નોથી પોતાને પ્રોટેક્ટ કરશે ત્યારે જ એ રીચ યાની પહોંચના, ત્યારે જ એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, અધરવાઇઝ નોટ. બાકી એ સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. Here Guru has used beautiful metaphor by imagining a man as a piece of wood. Here અહીંયા એક ગુરુ છે એ here Guru has used beautiful metaphor. metaphor का मतलब होता है रूपक. रूपक का मतलब कोई एक वस्तु છે એ બીજી વસ્તુ સાથે એની કલ્પના કરવી, એકબીજા સાથે એને કલ્પનાશીલ બતાવવું, હે ને, એને મેટાફોર, કલ્પનાનું પ્રયોગ કરવું. Guru has used beautiful metaphor by imagining a man as a piece of wood. તો ગુરુ શું કહે છે કે એવી જ રીતે, જેવી રીતે આ વુડ છે, લાકડું છે, એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, એનું જે ફાઇનલ સ્ટેજ છે, પણ એના જે આ જે ફોર ઓબ્સ્ટિકલ છે, ફોર વિઘ્ન છે, એ નહીં આવે તો એઝ ઇટ ઇઝ, બિલકુલ એઝ ઇટ ઇઝ આવી જ રીતે મેન પણ, માણસ પણ જે એક લાકડાના સમાન છે, લાકડાના ટુકડાના સમાન છે. એન્ડ બાય ઇમેજિંગ અ મેન એઝ અ પીસ ઓફ વુડ, કે આ માણસ પણ એક લાકડાના ટુકડાના સમાન છે. એન્ડ thus preach his disciple in a very simple way, અને બિલકુલ સિમ્પલ વેમાં એ ગુરુ શિષ્યને, ડિસાઇપલને નોલેજ આપે છે. Guru preach that a man who save himself from four kinds of obstacle. શું કહેવા માંગે છે? સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો. Guru preach that a man who save himself four kind of obstacle. માણસ જો ચાર વિઘ્ન, ફોર ઓબ્સ્ટિકલ, ચાર વિઘ્નોથી બચી જાય, માણસ ચાર વિઘ્નોથી જો બચી જાય તો જ arising in his life, obstacle arising in his life, એના જીવનમાં જે ચાર વિઘ્નોથી બચી જાય તો can only have the chance to reach the ocean of happiness. તો જ એવા માણસ જે છે એ સુખથી ભરેલા, એવા સુખથી ભરેલા અને હેપીનેસથી ભરેલા એવા સમુદ્ર સુધી પહોંચી શકે છે. તો કહેવાનું તાત્પર્ય, ગુરુ નદી કિનારે ઉભા છે અને એક ડિસાઇપલ શિષ્યને એક વુડ પીસ, લાકડાના માધ્યમથી એને સમજાવવા જઈ રહ્યા છે કે આ જે વુડ પીસ છે, only it can reach ocean by chance. આ બાય ચાન્સ જ પહોંચી શકે છે
ઇફ ધેર આર 4 ઓપ્ટિકલ, 4 વિઘ્નો જો એના જીવનમાં એ પાર ભરી જશે, તો એઝ ઇટ ઇઝ આવી જ રીતે માણસ પણ જો 4 વિઘ્નોથી બચી જશે તો જ એ એવા સુખ આનંદમય જીવન સુધી પહોંચી શકે. હવે 4 વિઘ્નો કયા છે એ જાણવા માટે આપણે ભણીએ ચેપ્ટર નંબર 6 કાસ્ટ કરવું. લેટ્સ સ્ટાર્ટ ધીસ ટોપિક. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેન સહ વર્તમાન આસીત. Means a certain preceptor was wandering about on the bank of the river Ganga with his disciple. એક ગુરુ પોતાના શિષ્ય સાથે નદીના કિનારે, ગંગા નદીના કિનારે એ ઊભા છે અને આગળ શું થાય છે? A certain preceptor was wandering about on the bank of the river Ganga with his disciple. પોતાના શિષ્ય સાથે ઊભા છે. આગળ સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચનમ કાષ્ઠખંડમ દર્શનમ શિષ્યમ આહ. સહ જલ પ્રવાહેણ, pointing out to a piece of wood being taken away by the current of the water, he said to the disciple. Pointing out to a piece of wood, તે લાકડાના ટુકડાને પોઇન્ટિંગ આઉટ કરતા, લાકડાના ટુકડાને બતાવતા, being taken away by the current of the water, કે આ પાણીની સાથે, આ પાણી જે પાણીની ધરા છે, જે પાણીની ધારા છે, ધારા સાથે લાકડું જો આ પાણીમાં વહેતું વહેતું આગળ જાય છે. કરંટ ઓફ ધ વોટર, he said to the disciple, અને પોતાના ડિસાઇપલ, ડિસાઇપલ મીન્સ શિષ્ય, પ્રિસેપ્ટર મીન્સ ગુરુ. તો એ ગુરુ પોતાના શિષ્યને પાણીમાં એક લાકડાનો ટુકડો એ વહી રહ્યો છે અને એને પોઇન્ટિંગ આઉટ કરતા, એ લાકડું બતાવતા ગુરુ શિષ્યને કહે છે, pointing out to a piece of wood being taken away by the current of the water, he said to the disciple. હવે ડિસાઇપલ ને શું કહે છે જોઈએ? અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્ય સસી. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્ય સસી. This will reach the ocean with the current of water. This will reach the ocean with the current of the water. આ જે વુડ છે, આ જે લાકડું છે એ ઓશન મીન્સ સમુદ્ર, આ સમુદ્ર સુધી પહોંચી શકે છે. આ જે નદીમાં જે લાકડું તને બતાવું છું, આ લાકડું, આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકે છે. This will reach the ocean with the current of water. Current of water નો મતલબ ધારા, પાણીનું ધારા, current of water. But હવે ગુરુ આગળ કહે છે, આ જે લાકડું છે એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, પરંતુ આગળ સાંભળો, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભાર અધિક્ય જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગ. There are 4 obstacles. Obstacle means વિઘ્ન. શું કહેવા માંગે છે? But if on the way of its going the 4 obstacle such, but if on the way, આ રસ્તાની અંદર, આ જ્યારે લાકડાનો ટુકડો છે, આ જ્યારે નદીમાં જ્યારે વહેતા વહેતા આગળ જાય છે ત્યારે it's going the 4 obstacle, આના લાકડાના જીવનમાં 4 obstacle, 4 વિઘ્ન આવશે. આ જે વુડ, પીસ ઓફ વુડ છે, લાકડાનો ટુકડો છે, એને 4 obstacle આવશે. અને એક્ઝામમાં દર વર્ષે પૂછાય છે 4 વિઘ્નો કયા છે. ઇંગ્લિશમાં પૂછાય છે 4 obstacle, describe in 4 obstacle. આગળ તો કયા કયા 4 વિઘ્નો છે ડિસ્ક્રાઇબમાં સાંભળીએ આપણે. ફર્સ્ટ, તીરે સંલગ્નતા. તીરે સંલગ્નતા મીન્સ કિનારા પરનું જોડાણ. તીરે સંલગ્નતા મીન્સ કિનારા પરનું જોડાણ. being stuck up to the bank. being stuck up to the bank. આ જે લાકડું છે આ સમુદ્ર સુધી પહોંચી શકે છે, પણ પહેલું વિઘ્ન કિનારા પરનું જોડાણ. આ લાકડું ખાલી કિનારા ઉપર જ રહે. આ લાકડું જે છે એ પાણીમાં વહેતા વહેતા સાઈડમાં ક્યાં કિનારા ઉપર આવી જાય તો એ લાકડું છે કિનારા ઉપર જ રહી જશે, સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. બહુ સરસ મેસેજ આપવા જઈ રહ્યા છે ગુરુ, તમે સાંભળો. તીરે સંલગ્ન, this is first obstacle, being stuck up to the bank. Okay. Number 2, ભાર અધિક્ય જલે નિમગ્નતા. ભાર
adhikya jale nimaghnata means being drowned in the water due to excessively heavy burden. ભાર વધારે હોવાના કારણે ડ્રાઉન, પાણીમાં ડૂબી જવું. આ લાકડા ઉપર બીજી વસ્તુઓ, બીજું ભાર આવી જાય કે બીજું લાકડી આવી જાય છે, બીજું કોઈ સામગ્રી આવી જાય તો આ લાકડા ઉપર શું વધી જશે? બર્ડન. અને બર્ડન વધારા હોવાના કારણથી આ ડ્રાઉન, આ ડૂબી જશે. નંબર 2. This is number 2 obstacle. Yes, in the water due to excessively heavy burden હોવાના કારણે. And number 3, આવર્તપાતતા. This is most very important for your exam. દર વર્ષે એક્ઝામમાં પૂછાય છે આવર્તપાતતા ઓબ્સ્ટિકલ વિઘ્નને સમજાવો. તો આવર્તપાતતાનું મતલબ છે being caught in whirlpool. Whirlpool means ભવર, જેને આપણે કહીએ ને ભવરી, પાણીમાં જે ભવર આવે છે ને whirlpool, એ ભવરમાં ફસાઈ જવું. આ જે પીસ ઓફ વુડ છે, લાકડું છે, જ્યારે પાણીમાં જે whirlpool આવે છે, ભવર આવે છે, એ જે ભવરમાં જતું રહે તો એ અંદર જ જતું રહે છે, બહાર આવશે નહીં. તો ત્યારે પણ આ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. નંબર 3. એન્ડ નંબર 4, નદી જલ વિયોગ. નંબર 4, નદી જલ વિયોગશ્ચ અથવા નદીના પાણીથી અલગ થવું means separation from the water of river due to occur. separation from the water, પાણીથી સેપરેશન, અલગ થઈ જાય. આ જે વુડ છે, આ પાણીથી જ્યારે સેપરેશન અલગ થઈ જશે ત્યારે પણ આ સમુદ્ર સુધી પહોંચી શકે. So students, there are 4 obstacles. Number 1, તીરે સંલગ્નતા means being stuck up to the bank. Number 2, ભાર અધિક્ય જલે નિમગ્નતા, being drowned in the water due to excessively heavy burden. Number 3, આવર્તપાતતા means being caught in whirlpool. And number 4, nadi jala viyoga means separation from the water of the river due to occur only. આ 4 વિઘ્નો છે. આગળ શું કહે છે? ન ભવેયુ તદા. આ 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ આ સમુદ્ર સુધી પહોંચી શકે છે. મીન્સ only then it will reach the ocean. ત્યારે જ આ સમુદ્ર સુધી પહોંચી શકે છે. તો this is chapter number 6. This is part 1. In next video we will learn part 2 કે આ જે લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, કેવી રીતે પહોંચશે, આ લાકડાનો સંબંધ શું માનવ સાથે છે, ગુરુ શું સમજાવવા જઈ રહ્યા છે કે લાકડાનું રિલેશન આપણા સાથે છે, લાકડાના માધ્યમથી, પીસ ઓફ વુડના માધ્યમથી આપણને શું મેસેજ આપવા જઈ રહ્યા છે. સ્ટુડન્ટ્સ, this is most very important message for us. So next video માં આપણે ભણીશું શું મેસેજ છે. Okay, thank you.